દામિની પાણી લાવજે. મજા આવી ગઈ આજે તો સવારે કંઈક અલગ જ લાગે છે. દામિની પાણી લાવ. દામિની ક્યારનો બૂમો પાડું છું, તને સમજ નથી પડતી? આ સંભળાતું નથી? કાનમાં રૂ નાખેલું છે. સંભળાય છે. બેરી નથી થઈ ગઈ તો આખરે ઘરે યાદ આવી જ ગયું ને. આવી રીતે કેમ વાત કરે છે મારી સાથે? હે, તને કઈ ભાન પડે છે કે નહીં? એક માણસ આખી રાતનો થાક્યો પાક્યો ઘરે આવ્યો હોય તો એના માટે ચા પાણી નાસ્તો બનાવાય, એને આવતા વેતને સવાલો ના કરવાના હોય. માણસને એટલી ખબર ના પડે કે રાતભર આખી હું બહાર રહું છું તો ઘરે જતો રહું. એવો તો કયો બિઝનેસ છે તમારો? એવું તો શું કામ છે કે આખી રાત બહાર રહેવું પડે છે? કહેશો જરા. જો એ બધું છે ને તારે જાણવાની જરૂર નથી. મને એક નાઇટની ડ્યુટી મળી ગઈ છે તો મને સારો પગાર મળે છે તો એ હું કરું છું. અને રહી વાત પ્રેમથી વાત કરવાની, તો પ્રેમથી જવાબ જોઈતા હોય ને તો પેલા પ્રેમથી વાત કરવી પડે. રાડો નાખવાથી સામે પ્રેમ ના મળે. મેં આવીને પ્રેમથી પાણી માંગ્યું જ હતું, બરાબર છે. પછી માણસ થાકેલો હોય અને કોઈનું ન સાંભળે ને એટલે ગુસ્સો આવી જ જાય. કેમ? તમે એક જ માણસ છો, હું માણસ નથી? મારે કામ ના હોય? અરે આખો દિવસ કામ કરું છું, રાત્રે પણ તમારી રાહ જોઉં છું કે હમણાં આવશે. પણ તમારા તો કઈ ઠેકાણા નથી હોતા. ફોન કરીને અડધી થઈ જાઉં છું, પણ આરામ જો એક પણ ફોનનો મારો જવાબ આપ્યો હોય તો. હા તો નહીં કરવાના ને ફોન. શું કામ ફોન કરે છે? મેં તને કહ્યું છે કે હું કામ કરતો હોઉં ને ત્યારે મને ફોન નહીં કરવાના. આટલા વર્ષથી મારી સાથે છે, તને ભાન નથી પડતી કે કોઈ માણસ કામમાં હોય તો ફોન કરીને એને ડિસ્ટર્બ ન કરાય? પેલા આવા નહોતા એટલે ફોન કરતી હતી, અને મારી એ ટેવ છે ને, ટેવ પડી ગઈ છે કે રાત્રે તમે આવો અને રાતે આપણે બંને સાથે બેસીને જમીએ. પણ માણસને બદલાતા ક્યાં વાર લાગે છે? જો હવે મને છે ને ગુસ્સો આવે છે. તું મારી સાથે આ રીતે વાત ન કર, નહીતર છે ને મજા નહીં આવે, કહી દઉં છું. કેમ? તમને એકને જ ગુસ્સો આવી શકે, મને ગુસ્સો ના આવે? હું માણસ નથી? શું કરીશ તું ગુસ્સો આવે તો? મને ગુસ્સો આવશે ને તો હું તો તારું ગળું દબાવી દઈશ. રોનક, બોલ શું કરીશ? તને ગુસ્સો આવે છે ને હાથ ઉપાડીશ મારા પર? ઉપાડી જો. રોનક તમારી પત્ની છું. શું કામ ને આવી રીતે વર્તન કરો છો? રોજે ઝઘડા, નહીં જેવી વાતમાં ગુસ્સો કરવાનો, સંભળાવવાનો. અરે તમારું કયું કીધેલું કામ નથી કરતી. 2 મિનિટ જો પાણી લાવવામાં મોડું થઈ ગયું તો શું થઈ જવાનું હતું? કંટાળી જાઉં છું ક્યારેક. તને નહીં સમજ પડે. આખો દિવસ ઢોરની જેમ ઓફિસમાં ગધાવેતરું કરવાનું, તોય મહિને દાડે મળે શું? તો કે ઘર ખર્ચ જેટલા. આપણે તો ક્યારે 2 પાંદડે થવાના જ નતા. અને હવે જ્યારે હું દિવસ રાત મહેનત કરતો થઈ ગયો, 2 પૈસા વધારે કમાવા માટેની મહેનત કરું છું, તો સવારે ઘરે આવીને પણ તમારું સાંભળવાનું. એટલે પછી માણસ ગુસ્સો ન કરે તો બીજું શું કરે? એ વાત સાચી. દિવસ રાત તો તમે જ મહેનત કરો છો, હું તો ક્યાં કાંઈ કરું જ છું. હા, કામ કરવા નથી જતી, પૈસા નથી કમાતી. તમને તો એવું હશે ને કે રાત્રે હું ઘરે નથી આવતો તો આ મસ્ત મજાની સૂઈ ગયા છે ઘોડા વેચીને. પણ એવું નથી હોતું. જ્યાં સુધી તમે ઘરે ના આવો ને ત્યાં સુધી હું પણ જાગું છું. દિવસે હું પણ કામ કરું છું. ભલે 2 માણા હોય આપણે, પણ કામ તો એટલું જ હોય ને. દિવસે પણ કામ કરું છું. એકલી શું એ કામ કરતી હશે? પોતે જ રાંધે ને પોતે જ ખાય, એમાં પણ પાછું કામ ગણાવે છે. 2 જોડી કપડાં ધોઈ નાખ્યા તો એમાં પાછી કામ ગણાવે છે. બીજું હોય છે કોણ તે ઘરમાં તારે કામ કરવું પડે? નથી સાસુ સસરા, નથી નણંદ, કોઈ તો છે નહીં ઘરમાં આગળ પાછળ. 1-2 જણનું કામ કરવું પડે, એમાં તો આટલું બધું સંભળાવે છે. તું જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોત તો તું શું એ કરત? સંભળાવવાની વાત ના કરશો. સંભળાવવા માટે તો મારી પાસે ઘણી વસ્તુઓ છે. ક્યારે બેસીને મને પૂછ્યું છે કે તું કેમ છે, તને કઈ પ્રોબ્લેમ તો નથી, તને કોઈ વસ્તુની જરૂર છે? ને રહી વાત આ દિવસ રાત કામ કરવાની, તો દિવસે કયા કામે જાઓ છો? આ 2 દિવસે એકવાર ઓફિસે જાઓ છો, બાકી તો તમે રાત્રે ખબર નહીં શું કામ કરીને આવ્યા હો છો, આખો દિવસ સૂતા રહો છો. જો મારી બધી વાતમાં છે ને પંચાયત નહીં કરવાની. મેં તને કહ્યું ને, પુરુષ જ્યારે બહાર જાય ને ત્યારે એને પ્રેમથી આવજો કહેવાનું હોય, અને જ્યારે આવે ને ત્યારે પાણી લઈને એનું સ્વાગત કરવાનું હોય. એને સવાલો ન પૂછવાનો હોય. ઘર ચાલે એટલું કમાઉં છું ને, તને જોઈએ ત્યારે પૈસા મળી જાય છે ને, બસ એમાં ખુશ રહે. વધારે પડતી દોઢડાઈ ના થાય. નથી જોતા આવા ફાલતુના પૈસા, રાખો તમારી પાસે. જો આપણે જ બંને સાથે ના હોય તો પૈસાનું શું કરવાનું છે? સાથે ના હોય એટલે તમારી પાસે મારા માટે ક્યાં સમય હોય જ છે? અને રહી વાત રાત્રે કામ કરવાની, તો આખી રાત ક્યાં જાઓ છો? એવું તો કયું કામ છે કે જે મને નથી કહી શકતા? કે પછી બીજી બાયડી રાખી છે? દામિની
બસ હવે તું તારી હદ પાર કરે છે. મારી સામે છે ને આ રીતે વાત ન કરતી ને, મને આવા સવાલો તો પૂછવા જ નહીં. હા હશે તો ભી તને નહીં કહું, બરાબર છે? મારે બીજી ઘરવાળી, શું કરી લઈશ તું? ત્યાં જ રહું છું રાત્રે. તો એની સાથે રહો ને, ક્યાં ના પાડું છું, પણ મને તો છૂટી કરી દો. રોનક, રોનક! મીરા, હા મમ્મી, કઈ કામ હતું? શું વિચારે છે? કઈ નહીં મમ્મી, એમ જ ઊભી હતી, કઈ કામ નહોતું તો બોલો ને. ખોટું બોલતા તો આવડતું નથી. કેટલું ખોટું બોલીશ? હવે કહીશ કે શું વિચારતી હતી. અને હા, મને ખબર છે કે તું મારા દીકરાના જ વિચાર કરે છે. હા મમ્મી, સાચી વાત છે તમારી. વિચાર કરવા સિવાય બીજું રહ્યું છે શું હવે જીવનમાં? સમજાવીને તો થાકી ગઈ. કોઈ વાત એમના મગજમાં ઉતરતી જ નથી. હવે એ વિચાર કરું છું કે કયો રસ્તો લેવો જોઈએ મારે. બેટા, એક દીકરાની માં તો તને શું કહી શકે? કારણ કે હું ખુદ સમયથી હારેલી છું, સંજોગોથી હારેલી છું. તારા સસરાના ગયા પછી હું સાવ એકલી પડી ગઈ હતી. મને એવું હતું કે મારા દીકરાના સહારે મારી આખી જિંદગી નીકળી જશે, પણ ખબર નહીં, આ ફેક્ટરીના કામ સાથે સાથે આ બીજો ધંધો એણે ક્યારે ચાલુ કરી દીધો એની મને ખબર જ ન પડી. પણ એક વાત તો હું કહીશ કે આ દરેક વસ્તુમાં સંગત વધારે મહત્વની છે. બાકી હાદી આવો તો હતો જ નહીં. ખબર છે મમ્મી, એ જ વાતનું વધારે દુઃખ લાગે છે કે જે માણસ પહેલાં બહુ લાગણીશીલ હોય, સમજદાર હોય, વફાદાર હોય પોતાના સંબંધોને લઈને, અમુક સમય પછી જ્યારે પોતાની હરકતોથી હેરાન કરે ને તો વધારે વસમું લાગે. હા બેટા, અને એવું વસમું લાગે કે ન તો કોઈને કહી શકાય કે ન તો અંદર અંદર સહી શકાય. હા, સાચી વાત છે તમારી. મીરા, તારા મમ્મી પપ્પાની હાજરી નથી, પણ મેં તારા મમ્મી પપ્પાને વચન આપ્યું હતું કે તમારી દીકરીને હું હર હંમેશ ખુશ રાખીશ. કંઈ પણ થશે ને તો તમારી દીકરીને હું ની આંચ નહીં આવવા દઉં. પણ કદાચ મેં તારા મમ્મી પપ્પાને જે વચન આપ્યું હતું ને એ વચનમાંથી ક્યાંક ને ક્યાંક મારી ચૂક રહી ગઈ. ના ના મમ્મી, તમારો કોઈ જ વાંક નથી. તમે તો હર હંમેશા તમારી માં હોવાની ફરજ નિભાવી છે. ક્યારેય મને દુઃખી નથી થવા દીધી. મને સમજી છે, મને સાંભળી છે. અને દુઃખમાં ફક્ત કોઈ સાંભળવાવાળું મળી જાય ને એ જ મોટી વાત હોય છે. મીરા, એક વાત કહું, જો તું માને તો? કહો ને મમ્મી, તમે જે કહેશો ને એ માનીશ. જો બેટા, હા ઘર જેટલું મારું છે એટલું તારું છે. પણ આ ઘરમાં અત્યારે તારી સાથે જે પણ કંઈ બની રહ્યું છે ને એ મારી નજર સામે મારાથી જોવાતું નથી. એક દીકરાની મા તરીકે નહીં, પણ હું એક દીકરીની મા તરીકે કહું છું કે જો તને આ ઘરમાં ન ફાવતું હોય ને, તારો જીવ મૂંઝાતો હોય ને, તો તું તારા પિયર જતી રહે. શું બોલો છો મમ્મી? તમને ખબર જ છે ને કે પિયરમાં ફક્ત એક ભાઈ રહ્યો છે જે પોતાનું ગુજરાન પણ માંડ ચલાવે છે. આવા સમય એના પર બોજ બનવા નથી માંગતી. મા બાપ હોત ને તો એક સમયે વિચાર કરત કે ગરડા માવતરના સહારે જીવી લઈશ. પણ મારી પાસે તો સહારો પણ નથી. મમ્મી, તમે ચિંતા ન કરો, હું આ બધા હાલાતોથી લડી લઈશ. હું સમજીને ચાલીશ. કદાચ એવું બનતું હોય ને કે મારી જ ભૂલના કારણે આ દિવસ આવ્યા હોય. આવું શું કામ બોલે છે? અને હા, આજ પછી ક્યારેય એવું નથી બોલવાનું કે મારે મમ્મી પપ્પા નથી. હું છું ને, તને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપીશ, જેમ મેં મારા દીકરા આહાદીને આપ્યો છે. હવે આવું જ મોઢું કરીને ઊભી રહીશ કે પછી મને પૂછીશ કે મમ્મી તમારે ચા પીવી છે, પછી આદુવાળી ચા પીવી છે, કે મમ્મી અંદર મસાલો નાખું કે ન નાખું, મમ્મી 1 કપ બનાવું કે 2 કપ બનાવું? અને હા, બસ બસ,
સમજી ગઈ મમ્મી. તમારા માટે 2 કપ ચા બનાવવાની છે, આદુવાળી, મસાલાવાળી, કડક અને મીઠી. અને 2 કપ એટલા માટે કે 1 કપ તું પીશ, 1 કપ હું પીશ. ઓલું ઓલું ટીવીમાં શું આવે છે, ચર્ચા. ચાય પે ચર્ચા. હા, આપણે બેઠા બેઠા આજે ઘરે જ શો ગોઠવી દઈ. પાક્કું. આપણે બંને ચાય પે ચર્ચા કરીશું, પણ એના માટે ચા બનાવવી પડશે ને મારે. બિસ્કિટ લેતી આવીશ ને. લેતી આવીશ. આમ જો, આ વધારે ગળ્યું ના ખાવાનું હોય, પણ આજે આપણો આટલો મોટો શો પ્રસ્તુત થવાનો છે, તો આજનો દિવસ છુટ્ટી ખાવાની. હા, પણ થોડું ઘણું મારાથી અંગ્રેજીમાં લોચા લબાચા થઈ જાય ને તો દાંત નહીં કાઢતી. પણ મમ્મી, એવું પણ તો થઈ શકે ને કે ગુજરાતીમાં શો કરીએ. એવું મહત્વનું ક્યાં છે કે અંગ્રેજીમાં બોલાયેલા શબ્દો જ ઓન એર જાય. એટલે હું ઓન ઓન એર એટલે કે ટીવી પર જે પ્રસ્તુત થાય ને એ. ઈ જે હોય, પણ મને તો એવું લાગવું જોઈએ ને કે હું આમ ચાય પે ચર્ચા કરતી હોય ત્યારે આમ ઇંગ્લિશ વર્ડ બોલું તો તને એમ થાય કે વાહ લે, મારા સાસુને તો કેટલું બધું આવડે. મારા કરતાં પણ વધારે. હવે કાલુડી થયા વગરની ચા મૂક. હા. હા. અરે દામિની બેટા, હા આંટી. શું વાત છે? કેમ તું રડી રહી છે? ના, આ આંખમાં લાગે છે તાપોડિયું થયું છે, એટલે પાણી નીકળે છે. પણ તાપોડિયું તો એક જ આંખમાં હોય ને. હા, તો બંને આંખમાંથી પાણી નીકળે છે. ના ના, એવી કોઈ વાત નથી. બેટા જો, હું તારી મમ્મીની જગ્યાએ છું, કંઈ પણ વાત હોય તો તું મને કરી શકે છે. શું વાત છે? શું કહું તમને, અમારા પતિ આખી રાત ઘરે નથી આવતા. દિવસે પણ પોતાને મન ફાવે ને એમ કર્યા કરે છે. ક્યાં હોય છે, શું કરે છે, કોઈ જ વાતની જાણ નથી હોતી મને. એમની નોકરાણીની જેમ મને ટ્રીટ કરે છે. કોઈ વાતનો સરખો જવાબ નથી આપતા. મેં પૂછ્યું કે આ રાત પર તમે ક્યાં હોવ છો, પણ મારા ઉપર હાથ ઉપાડ્યો અને કહ્યું કે હું ઘર ચલાવું છું ને એટલું બહુ છે, બીજી કોઈ પંચાયત તારે કરવાની જરૂર નથી. શું પત્નીનો અધિકાર એટલો જ હોય છે કે પતિ ઘર ખર્ચના પૈસા આપે અને એમાંથી ઘર ચલાવવાનું? પતિના જીવનમાં શું ચાલી રહ્યું છે, શું નહીં, શું કરે છે, એ કોઈ જ વાતમાં માથું નહીં મારવાનું. બેટા, હા તો અમારા ઘર જેવી જ તારા ઘરની કહાની છે. શું વાત કરો છો? હા બેટા. આદિભાઈ પણ? હા, મારે એકનો એક દીકરો છે અને એ પણ જુગારની લતે ચડી ગયો છે. આખી રાત એ પણ ઘરે નથી આવતો. અને તને જેવો જવાબ રોનકભાઈ આપ્યો ને એવો જ જવાબ મને મારો દીકરો આપે છે. ઘર ચલાવવા માટે રૂપિયા તો આપું છું ને હું તમને, બીજું તમારે શું જોઈએ? સારા મોડા પ્રસંગે જે કહો છો એ હાજર કરી દઉં છું, બીજું તમારે શું જોઈએ? અરે મારી દીકરાની વહુ આખી રાત બિચારી સૂતી નથી. એ રાહ જોવે છે કે 1 વાગ્યા ને તો હમણાં આદિ આવી જશે, 3:30 થયા હમણાં આદિ આવી જશે, પણ ના, પીધું હોય એનો નશો ઉતરે ને અને જુગારમાંથી જ્યારે એમ થાય કે ચલો હવે મન ભરાઈ ગયું છે ને હવે ઘરે જવું પડે એમ છે, ત્યારે ઘરે આવે છે. એટલે આમ જોવા જઈએ તો મીરા ભાભીની હાલત પણ મારા જેવી જ છે ને? હા, એકદમ તારા જેવી. તારામાં ને એનામાં એટલો જ ફરક છે કે તું આ વાત તારા સાસુને નથી કરી શકતી, કારણ કે તારા સાસુ છે જ નહીં. અને મીરાના સાસુ જીવે છે એટલે દિલ ખોલીને મને બધી વાત કરી શકે છે. એક વાત કહું તમને, રોનક પહેલા આવવાનો હતા, પહેલા તો મને સમય આપતા હતા. અમારો નિયમ હતો કે રાત્રે જમવાનું
અમે બંને સાથે જ જમીએ, એકબીજાની સાથે આખો દિવસ શું કર્યું, સુખ દુઃખની વાતો, દિવસ કેવો ગયો, બધી વાતો કરતા હતા. પણ હમણાં થોડા સમયથી તો એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે બેટા? આદિભાઈ પણ હમણાંથી જ આવું કરે છે કે ના, એ ખાસા સમયથી જુગાર રમે છે અને જુગારમાં ક્યારેક રકમો જીતી જાય છે તો ક્યારેક હારી પણ જાય છે. મને કેમ એવું લાગી રહ્યું છે કે કદાચ એવું બની શકે કે આદિભાઈની સાથે રહીને રોનક આવું કરતા હોય. જો બેટા, કોઈ વ્યક્તિ કોઈ માણસને ઊંધા રવાડે ચડાવે ને એ હું નથી માનતી. એટલે હું કદાચ તને અત્યારે એવું કહું કે ચાલ બેટા આપણે જુગાર રમવા બેસીએ, તો એ તો તારા મનમરજીની વાત છે ને. જે હોય એવો હશે તો હું આદિ પાસેથી આ વાત જાણવાની કોશિશ કરીશ. હું તો અહીંયા ચાની ભૂકી લેવા માટે આવી હતી. અને હવે તું ફ્રી પડે ને ત્યારે મારા ઘરે આવીને આપી જજે. ના ના, તમે 2 મિનિટ બેસો, હું લેતી આવું.